વેલકમ બેક। દાંતા તાલુકાના કેટલાક ગામડાઓ છે જે આજે પણ પછાત છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા ગામડાઓને તેના વિકાસ માટે દત્તક લેવાયા હતા। આ ગામડાઓમાં મોટા પાયે આદિવાસી લોકો વસવાટ કરે છે। ત્યાંના લોકોનું કહેવું છે કે હજી સુધી લોકો પાણી તેમજ રસ્તાની સમસ્યાથી જ ઝૂમી રહ્યા છે। વર્ષો પહેલા મુખ્યમંત્રી દ્વારા દત્તક લેવાયેલા ગામમાં વીજ કનેક્શન પણ નથી અને જેથી ત્યાંની પ્રજાની સમસ્યા હાલ અત્યારે વધી રહી છે। આ અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી લોકોને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે જંબેરા ગામ ખાતે 2 દિવસીય સેવા સેતુનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં 400 ઉપરાંત લાભાર્થીઓએ સરકારની આધાર કાર્ડ, વિદ્યા સહાયક, આયુષ્માન કાર્ડ, વારસાઈ જેવી વિવિધ 10 જેટલી યોજનાઓનો લાભ લીધો હતો, જેમાં દાંતા મામલતદાર, ટીડીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સરકારની જેટલી પણ યોજનાઓ લોન્ચ થઈ છે એ તમામ યોજનાઓનું સેચ્યુરેશન ગામમાં થાય એના માટે ક્લાસ 1 કક્ષાના અધિકારી એમની ટીમ સાથે દરેક ઘરમાં સર્વે કરીને દરેક યોજનાની અંદર ગેપ આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ ગેપ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ્સ વગેરે મેળવીને આજે અને કાલે 2 દિવસનું કેમ્પ કરીને ગામની અંદર કોઈ પણ લાભાર્થી કોઈ પણ યોજનામાંથી બાકી ન રહી જાય એના માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। વલસાડના કપરાડામાં અંતરિયાળ ગામ વાલવેરીમાં અખિલ મહાનુભાવ પરિષદનું સંમેલન યોજાયું હતું। ગીતા જયંતિ નિમિત્તે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવ સંપ્રદાયના લોકો અને સાધુ સંતો પણ જોડાયા હતા। કાર્યક્રમમાં ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમમાં મહાનુભાવ સંપ્રદાયના ઇષ્ટદેવ સમાન ચક્રધર સ્વામીના જન્મસ્થળ અંગે પણ ચર્ચા કરાઈ હતી। ભરૂચમાં આવેલા સમાન ચક્રધર સ્વામીના જન્મસ્થળ પર હાલ પુરાતત્વ વિભાગ અને વિધર્મીઓનો કબજો છે, જેથી સંપ્રદાયના લોકો તેમના ઇષ્ટદેવના જન્મસ્થળના દર્શનથી વંચિત રહી રહ્યા છે। સંપ્રદાયના લોકોને આ સ્થળ પર જવાની મંજૂરી મળે અને આ સ્થળનો વિકાસ થાય તે માટે કાર્યક્રમમાં રજૂઆત કરાઈ હતી। उदाहरणार्थ राम जन्मभूमि मुक्त हुई है, वैसा हमारे भगवान कृष्ण का भी मंदिर बाकी है, काशी भी बाकी है। वैसा हमारा चक्रधर स्वामी महानुभाव धर्म के संस्थापक उनकी जो अवतार भूमि जन्मभूमि भरूच में है और वो परिसर अन्य लोगों के कब्जे में है कि जहाँ हमें नमस्कार भी करने नहीं देते, वो गवर्नमेंट उसके लिए हमें कुछ सहायता करे। यही कारण है गुजरात में कार्यक्रम रखने का। हमारा जो चक्रधर स्वामी का जो स्थान है, जन्मस्थल है, वो हमारे ताबे में मिलना चाहिए। ની સરહદે આવેલા આ અંતરિયાળ ગામમાં યોજાયેલા આ સંમેલનમાં 3 દિવસ દરમિયાન ધાર્મિક પ્રવચનનું આયોજન કરાયું છે। અંતરિયાળ વિસ્તારોમાં વધતી ધર્માંતરણની પ્રક્રિયાને અટકાવવા પહેલે સ્વરૂપે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં જોડાયેલા લોકો માટે ભવ્ય ભોજનશાળા પણ કાર્યરત કરાઈ છે। લોકો પોતાના ધર્મનું મહત્વ સમજે તે માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। તો ઇષ્ટદેવના જન્મસ્થળના દર્શનની મંજૂરી આપવા માંગ કરવામાં આવે છે। વલસાડમાં કાર્યક્રમ યોજાયો હતો। અખિલ મહાનુભાવ પરિષદનું સંમેલન યોજાયું હતું। ये जो जमीन से पुरातत्व पास एम डेवलपमेंट पण थाय अने सरकार डेवलपमेंट पण करे अने दर्शन करवानो खास मौको मळे एवी तमाम मारा भक्तजनोनी विनंती छे। मोटा पाये के धर्मांतरण जे रीते थई रह्युं छे ए एमां अटके अने पोतपोतानो धर्म पोतपोते खूब सारी रीते बजावे ए माटेनो आ एक खूब अगत्यनुं आ गीता जयंती कार्यक्रम અહીં ઉજવાઈ રહ્યો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।